મેડમ એવી કોઈ સબસિડી સ્કીમ ખરી કે જેના વિશે હરેક એન્ટરપ્રિન્યોરને ખબર હોવી જોઈએ? ભારતમાં પોતે ઇન્ડિયાની જો વાત કરીએ તો ડાયવર્સિફિકેશન્સ છે અને લાસ્ટ માઇલ સુધી ક્રેડિટ પહોંચાડવા માટે KCC કરીને એક સ્કીમ છે. કોઈ એન્ટરપ્રિન્યોર એ એક નવું રિટેલ સેટઅપ ચાલુ કરી રહ્યો છે, તો એ સિચ્યુએશનમાં એને શું ફાઇનાન્શિયલ ડૂઝ અને ડોન્ટ્સ ધ્યાન રાખવા પડે? સબસિડી ઇઝ અગેન અ વેરી વાસ્ટ ટોપિક ઇફ આઈ સે. કેપ્શન્સમાં પણ હું મેન્શન કરું છું કે હાઉ ટુ કેલ્ક્યુલેટ સિસ્ટમેટિકલી. અમુક વિલેજના અમુક રિપ્રેઝેન્ટેટિવ એ લોકોએ એજન્ટ મૂકેલા છે કે જ્યાંથી પણ તમને તમારું KYC થઈ અને તમને સ્મોલ ટિકિટ સાઇઝની પણ લોન મળતી હોય છે. ફ્યુ યર્સથી આઈ વુડ સે 1.5 યરથી જે જીઓપોલિટિકલ ટેન્શન્સ ચાલી રહ્યા છે, જે ટર્મોઇલ્સ ચાલી રહ્યા છે, જેના લીધે ફ્યુલ કોસ્ટ આટલી ઊંચી આવી રહી છે, લેબર કોસ્ટ ઊંચી આવી રહી છે. જે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે તો એની પાસે ઓપ્શન છે ટુ ટેક ફાઇનાન્શિયલ હેલ્પ ઇધર ફ્રોમ પબ્લિક સેક્ટર બેન્ક્સ ઓર ફ્રોમ પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સ ઓર ફ્રોમ NBFC. કોસ્ટ ઓફ પ્રોડક્શન્સ છે એ ખૂબ જ વધી રહ્યું છે, સાથે સાથે ઇન્ફ્લેશનનો રેટ પણ વધે છે, ગ્રોથ રેટ થોડું સ્ટેગ્નન્ટ થઈ ગયું છે. ડુઈંગ બિઝનેસ ઇઝ ઓલ્સો અબાઉટ ટેકિંગ અ રિસ્ક, બટ ઓલ્સો ટુ ટેક હાઉ મચ રિસ્ક યુ નીડ ટુ ટેક, દેટ ઇઝ ઓલ્સો રિસ્ક એપેટાઇટ ધેટ યુ આર સપોઝ ટુ હેવ. આજે આયુધા ઓર્ગેનિક્સ એક નવી પહેલ કરી રહ્યું છે. આજે અમે અમારા કસ્ટમર્સ, અમારા સ્ટેક હોલ્ડર્સ, અમારા ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સ, અમારા ખેડૂતો અને એવા હરેક લોકો જે અમારી સાથે જોડાયેલા છે એમને કઈક રીતે નોલેજ મળે અને એ લોકોની વૃદ્ધિ થાય એવી અમારી આ પહેલ છે. એના માટે અમે આ પોડકાસ્ટ સિરીઝ ચાલુ કરી રહ્યા છે. આજે અમારા ફર્સ્ટ ગેસ્ટ જે છે તે પોતે વન ઓફ ધી મોસ્ટ સક્સેસફુલ વિમેન એન્ટરપ્રિન્યોર્સ ઓફ ગુજરાત છે. એમનું નામ ટાઈમ્સનું 40 અંડર 40માં આવેલું છે. બ્રિક્સ નેશનના એ ડેલિગેટ રહી ચૂક્યા છે અને પોતે ફાઇનાન્સ એક્સપર્ટ છે. એવા CA સ્વાતિ પંચાલ, એમની જોડે આપણે આજે એમના વ્યૂ પોઈન્ટ્સ જાણીશું. હેલો મેમ. હાય, થેન્ક યુ નીરવ ફોર નાઇસ ઇન્ટ્રોડક્શન્સ એન્ડ ફોર ઇન્વાઇટ. થેન્ક યુ. વેલકમ ટુ ધી પોડકાસ્ટ ફર્સ્ટ ઓફ ઓલ. મેડમ, આપ જે પોડકાસ્ટ છે, અમે આયુધા ઓર્ગેનિક્સ ઇઝ એન ઓર્ગેનિક ફૂડ સ્ટોરની એક ચેઇન છે, જેની અંદર અમે ઓર્ગેનિક ફૂડનું એક આખું ઇકોસિસ્ટમ ઊભું કર્યું છે અને અમે એ ઇકોસિસ્ટમને હજુ વધારે આગળ લઈ જવા માંગીએ છીએ. તો આપ થકી જે નોલેજ અમારા પાર્ટનર્સને મળી શકે એવો અમારો પ્રયત્ન રહેશે. થેન્ક યુ. તો મેડમ, આજે આપણે ચાલુ કરીએ. સૌથી પહેલાં જે ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 આવી છે, જેના વિશે ઘણી વાત ચાલે છે, લોકોની અંદર ઘણી ચર્ચા છે અને ગુજરાત એક નવું બિઝનેસ હબ તરીકે આખા વર્લ્ડની અંદર આગળ વધે એવું આપણને લાગી રહ્યું છે. તો એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે છે એની અંદર સૌથી પહેલું જે એમનું 10 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ છે, એને પ્રેક્ટિકલ ટર્મ્સમાં થોડું સમજાવશો કે શું છે અને એના થકી જેટલી બી રિટેલ બિઝનેસ ઇન્ડસ્ટ્રી છે અને MSMEs છે એમને શું બેનિફિટ થઈ શકે છે? ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જો આપણે વાત કરીએ તો બેઝિકલી માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ MSMEની જે ડેફિનેશન્સ છે એમાં પ્લાન્ટ અને મશીનરીમાં એ લોકોએ એમાં સુધારા કરેલા છે. એટલે 2.5 CR સુધીનું જો તમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટમાં કરેલું હોય અને 2.5 થી 25 CR. હવે ગવર્મેન્ટે ખૂબ જ બધી જાહેરાત કરવામાં આવી છે કે કેપિટલ ઇન્સેન્ટિવ્સ તમને આપવામાં આવશે. હવે તમે મોટું રોકાણ કરો છો પર્ટિક્યુલરલી આ સેક્ટર્સની અંદર, તો તમને એમાં કેપિટલ સબસિડી, ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ કેપિટલ સબસિડીની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે વુમન્સ માટે પણ વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વધારેમાં વધારે પ્રાધાન્ય આપવામાં આવે એ માટેના ખૂબ જ સરસ પગલાં લેવામાં આવ્યા છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની આજુબાજુ વુમન ઓરિએન્ટેડ હોસ્ટેલ્સની જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે ડ્રોન છે, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સેટઅપ કંપનીઝને વધારેમાં વધારે બેનિફિટ્સ મળે એ લોકો માટે, જેવી રીતના રેન્ટ વુમન રેન્ટ્સ પે કરે છે એમના બિઝનેસ માટે, તો 5 years સુધી 75% ઓફ એમનું જે રેન્ટ પે છે એ પણ એમને આપવામાં આવશે કે ભાઈ તમને ફર્સ્ટ એન્ટરપ્રેન્યોર્સ છો તમે અને જોડે જોડે સ્ટાર્ટઅપ સેક્ટરમાં પણ તમે કરી રહ્યા છો, તો સ્ટાર્ટઅપ સેક્ટરની અંદર પણ એ લોકોએ જેવી રીતના કોલેબોરેશન્સ થાય ફોરેનમાં, ગ્લોબલમાં. ઇઝરાયલનું એમને બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે ઇઝરાયલમાં કેવી રીતના આપણે ગ્લોબલ માર્કેટની સાથે સ્ટાર્ટઅપને અકોમોડેટ કરીએ અને એવી જ રીતના બાકી બધા ગ્લોબલ માર્કેટની અંદર પણ સ્ટાર્ટઅપ કઈ રીતના જઈ શકે એ લોકોના સાથે MOU
અને આ જ બધા સેક્ટરની અંદર વુમન માટે પણ લીડરશિપ માટેની કમિટીઝ ડેવલપ કરવા માટેની વાત કરવામાં આવી છે. તો કેપિટલ સબસિડીના ઇન્વેસ્ટમેન્ટ્સ માટેના છે, સબસિડી પ્લાન્ટ એન્ડ મશીનરીઝમાં ઇન્વેસ્ટમેન્ટ્સ, વુમન ઓરિએન્ટેડ બેનિફિટ્સ આપવામાં આવ્યા છે. સાથે સાથે સ્ટાર્ટઅપ્સ માટે 25,000 રૂપીઝ મંથલી, અને જો તમે સ્પેસિફિક સેક્ટરમાં કરતા હોય તો એમાં 10,000 રૂપીઝ એટલા વધારે આપવામાં આવશે મંથલી. ઓકે, તો મેડમ શું આ બેનિફિટ્સ જે વિમેન્સ માટે નિર્ધાર્યા છે, તો એ બેનિફિટ્સ રિટેલ સેક્ટરની અંદર, રિટેલ ઇન્ડસ્ટ્રીની અંદર બી એપ્લિકેબલ થાય છે કે અત્યારે મેન્યુફેક્ચરર્સ માટે જ છે? ના, વુમન ઓરિએન્ટેડ જે પણ બેનિફિટ્સ છે એ કોઈપણ સેક્ટર્સની મહિલાઓ એન્ટરપ્રેન્યોરશિપમાં આવે છે એ બધા જ માટે લાગુ પડે છે. એટલે વધારેમાં વધારે મહિલાઓ એન્ટરપ્રેન્યોરશિપમાં આવે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવે, સ્ટાર્ટઅપ્સમાં આવે અને પોતે ઓવરઓલ ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુશન્સ આપે, એની માટેના આ પગલાં લેવાયેલા છે. ઓકે, જસ્ટ મિનિટ, ક્વેશ્ચન. મેડમ, એક આજની તારીખમાં જે લાસ્ટ ફ્યુ યર્સથી, આઈ વુડ સે 1.5 યરથી જે જીઓ પોલિટિકલ ટેન્શન્સ ચાલી રહ્યા છે, જે ટર્મોઇલ્સ ચાલી રહ્યા છે, જેના લીધે ફ્યુલ કોસ્ટ આટલી ઊંચી આવી રહી છે, લેબર કોસ્ટ ઊંચી આવી રહી છે, સપ્લાય ચેઇન તૂટી રહી છે, તો આનો ઇમ્પેક્ટ રિટેલ સેક્ટરની અંદર બી ઘણો જોવા ફેસ થઈ રહ્યો છે. તો આ ઇમ્પેક્ટને આપણે નેવિગેટ કરવા માટે આપણી શું સ્ટ્રેટેજી હોઈ શકે છે, ઓર શું પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ? સાચી વાત છે. એટલે આપણે ગ્લોબલ ઇમ્પેક્ટને ચેક કરીએ અને વોર પર્ટિક્યુલરલી જે ચાલી રહ્યું છે એ પર્ટિક્યુલરલી સિચ્યુએશન્સની અંદર જ્યારે રિટેલ સેક્ટરની પર્ટિક્યુલરલી વાત કરવામાં આવે તો રિટેલ સેક્ટરમાં કોસ્ટ ઓફ પ્રોડક્શન્સ છે એ ખૂબ જ વધી રહ્યું છે. સાથે સાથે ઇન્ફ્લેશનનો રેટ પણ વધે છે, ગ્રોથ રેટ થોડું સ્ટેગ્નન્ટ થઈ ગયું છે, અને જે ગ્રોથ 6.79 ઉપર જે ફોરકાસ્ટ કરવામાં આવે તો તે પણ કંટ્રોલ થઈને 6.5% ગ્રોથ રેટ અત્યારે ચાલી રહ્યો છે, એ પ્રેડિક્ટ કર્યો છે IMF અને બાકીની એજન્સીઝે. હવે આ સિચ્યુએશન્સમાં જો ફોર એક્ઝામ્પલ તમારું રિટેલ સેગમેન્ટમાં પણ થોડું ઘણું એક્સપોર્ટ તમે કરતા હોય, જો તમે નિકાસ કરી રહ્યા હોય બહારના માર્કેટમાં, તો ઘણીવાર તમારે ડોલર માં તમારો વ્યવહાર હોય છે, અને જો ઇમ્પોર્ટ કરતા હોય તમે તો પણ તમારે ઘણીવાર પેમેન્ટ જો કદાચ ડોલરમાં કરવાનું આવતું હોય, તો ડોલરનો રેટ અત્યારે ડોલર સ્ટ્રોંગ થતો જાય છે, રૂપીઝ જે INR છે એ સિચ્યુએશન્સ બહુ જ ખરાબ, મીન્સ ડાયલ્યુટ થઈ રહ્યું છે, રૂપીઝ ડિક્રીઝ થઈ રહ્યો છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે પ્રેક્ટિકલી એ સમજવું જોઈએ કે જો તમે હેજિંગ ના કર્યું હોય તો સૌથી પહેલાં તો તમારે એમાં હેજિંગનો કોન્સેપ્ટ જોવો પડે. અને સાથે સાથે આ સિચ્યુએશન્સમાં જ્યારે કોસ્ટ ઓફ પ્રોડક્શન્સ ખૂબ જ વધી રહ્યું છે તો તમારા જે તમારું એક્સપેન્સીસ છે એનું તમારે પ્રોપર એનાલિસિસ કરવું પડે કે આનામાંથી જે ફોરેન એક્સચેન્જમાં આપણે ખર્ચા કરી રહ્યા છીએ, ફોરેન એક્સચેન્જ ઓરિએન્ટેડ કેટલા ખર્ચા છે, અને ડોલર છે, યુરો છે, એ ફ્લક્ચ્યુએટ થાય છે તો તમારે સીધી કેટલી ઇમ્પેક્ટ આવે છે. તો હેજિંગનો કોન્સેપ્ટ છે તો પ્રોપરલી આપણે હેજ કરીએ, સાથે સાથે ઇન્સ્યોરન્સ લઈએ. ઘણીવાર આપણે બહાર એક્સપોર્ટ્સ કરતા હોય છે બટ આપણે ઇન્સ્યોરન્સ આપણે લીધેલો નથી તો પણ બહુ જ બધું ડેમેજ થતું હોય છે. અને જ્યારે રિસીવેબલ્સ છે, જ્યારે આપણા સ્ટક થઈ જાય છે, એના અગેન્સ્ટમાં પણ આપણે જો ફોરેનના પણ હવે તો સપ્લાય ચેઇન ફાઇનાન્સ છે, રિસીવેબલ્સ ડિસ્કાઉન્ટિંગના ફીચર્સ અવેલેબલ છે અને આ બધા બેનિફિટ્સ અવેલેબલ છે, તો મેક્સિમમ આપણે કઈ રીતના બેનિફિટ લઈએ એ પાસાઓને આપણે ધ્યાન રાખીએ તો મને એવું લાગે છે કે ઇવન ધો ધેર ઇઝ એ ગ્લોબલ વોર સિચ્યુએશન્સ, પણ બહુ સારી રીતના આપણે આપણા બિઝનેસ ઉપર અને બિઝનેસને ઓછી ઇમ્પેક્ટ થશે. રાઈટ. એ સિનેરિયોમાં મેમ કે કોઈ એન્ટરપ્રુનર એ એક નવું રિટેલ સેટઅપ ચાલુ કરી રહ્યો છે તો એ સિચ્યુએશનમાં એને શું ફાઇનાન્શિયલ ડૂઝ અને ડોન્ટ્સ ધ્યાન રાખવા પડે એઝ પર યોર વ્યૂ? નવા એન્ટરપ્રેન્યોર્સ છે, હવે વધુમાં વધુ જે ફર્સ્ટ યુથ છે કે કદાચ જે લોકોના પેરેન્ટ્સ અત્યાર સુધી સેલેરાઇઝડમાં હતા અને હવે લોકો નવા એન્ટરપ્રેન્યોરશિપ જર્નીમાં છે, તો પર્ટિક્યુલરલી આ જે આખી પ્રોસેસ છે એમાં સૌથી પહેલાં તો રિસ્ક એપેટાઇટ, એન્ડ ડુઈંગ બિઝનેસ ઇઝ ઓલ્સો અબાઉટ ટેકિંગ અ રિસ્ક.
but also to take how much risk you need to take. That is also risk appetite that you are supposed to have. અને સાથે સાથે તમે જે પણ બિઝનેસમાં છો, પ્રોડક્ટમાં કોઈ તમે ડીલ કરો છો, અધરવાઇઝ તમે કોઈ સર્વિસીસમાં છો, તો એ પ્રોડક્ટ અને સર્વિસીસ માટેનું પૂરું ઇનડેપ્થ નોલેજ અને સાથે સાથે કોમ્પિટિટર્સ તમારા શું કરી રહ્યા છે, એ લોકોના કયા માર્કેટમાં એજ છે. કારણ કે જો તમારી પ્રોડક્ટ અને તમારી સર્વિસ ઉપર તમારી કોઈ એક્સપર્ટાઇઝ કાં તો તમારી કોઈ સ્પેશિયલાઇઝેશન ગ્રીપ નહીં હોય તો તમારે માર્કેટમાં સર્વાઈવ થવું અને તમારે સ્કેલ કરવું બહુ જ અઘરું થઈ જશે. એટલે નવા છો તમે માર્કેટમાં તો તમારે જરૂરી નથી કે ફોર એક્ઝામ્પલ તમે ટેકનિકલ બેકગ્રાઉન્ડથી છો તો તમે ખાલી એ જ નોલેજ તમારા પૂરતું સીમિત રહે. બિકોઝ બિંગ એન્ટરપ્રેન્યોર is all about knowing each and every aspect of business. May not be you are the expert, but you need to be thorough. મે બી તમને માર્કેટિંગ પણ થોડું સમજવું પડશે, તમારે સોશિયલ મીડિયા પણ સમજવું પડશે, તમારે બ્રાન્ડિંગ પણ એટલું જ સમજવું પડશે, તમારે ક્વોલિટી ઉપર પણ એટલું જ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે ફિનાન્સ છે, સપ્લાય ચેન ફાઇનાન્સને પણ તમે કઈ રીતના મેનેજ કરો છો, એટલે બધા જ આસ્પેક્ટ્સ ખૂબ જ જરૂરી છે. અને માર્કેટમાં તમે જેટલું નવું લર્ન કરતા રહો અને એટલું જ જરૂરી છે. એઝ એ ફાઇનાન્સ એડવાઇઝર આઈ વિલ ડેફિનેટલી સે કે તમે તમારા વર્કિંગ કેપિટલને કેટલું સરસ મેનેજ કરી શકો છો. સાથે સાથે કઈ તમારી ફાસ્ટ મૂવિંગ પ્રોડક્ટ છે એના ઉપર તમે ફોકસ કરો. અનનેસેસરી તમારે એટલો એક્સ્ટ્રા સ્ટોક પણ મેન્ટેન કરવાની જરૂર નથી. અને દર વખતે નવી પ્રોડક્ટ છે, નવી સર્વિસીસ છે અને કેવી રીતના નવા માર્કેટમાં જવું, આ બધા જ પાસાઓ ખૂબ જ જરૂરી છે. મેડમ, બિંગ અ પાર્ટ ઓફ ઓર્ગેનિક ફૂડ રિટેલ ઇન્ડસ્ટ્રી, તો ઓર્ગેનિક ફૂડ રિટેલ સ્ટોર્સ જે છે એનો વન ઓફ ધી બિગેસ્ટ ચેલેન્જ એ છે કે એક તો લો વોલ્યુમ્સ છે, કસ્ટમર એકદમ ચૂઝી છે જેના કારણે તમારે હાઈ ઇન્વેન્ટરી અમારે રાખવી પડે છે, અને જોડે જોડે જે શેલ્ફ લાઈફ છે પ્રોડક્ટ્સની એ પણ બહુ ઓછી છે. હવે આ આખું મળીને એક બહુ ચેલેન્જ ઊભી કરે છે. હવે આ ચેલેન્જને આપણે મિટિગેટ કરવા માટે શું પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી હોઈ શકે અથવા વિચારી શકીએ? સાચી વાત છે. એટલે અમુક સ્ટોર જેવી રીતના આપણે બેકરી આઇટમ પણ લઈ લઈએ કે એ કન્ટિન્યુઅસલી પેરિશેબલ આઇટમ છે, એટલે વધારે 48 hours કે અમુક ટાઈમમાં તમારે એને ડિસ્કાર્ડ કરવી પડે. આ સિચ્યુએશન્સમાં વધારેમાં વધારે સ્ટોક કયો મેન્ટેન કરવો તો તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પણ બેલેન્સ થઈ જાય. કારણ કે જો ઘણીવાર તમે સ્ટોક મેન્ટેન ના કર્યો હોય, સ્ટોર ઉપર તમારા કસ્ટમર આવે છે અને એ જોવે છે કે સ્ટોક છે જ નહીં, તો ધીસ ઇઝ અગેન ધ ઓપોર્ચ્યુનિટી લોસ. તો આની પણ બહુ જ બધી કેલ્ક્યુલેટેડ થિયરીઝ છે કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ અને સાથે સાથે કેટલી આઇટમ્સ મેન્ટેન કરવી અને સ્ટોકમાં કઈ ફાસ્ટ મૂવિંગ આઇટમ છે, કઈ સ્લો મૂવિંગ આઇટમ છે, પ્લસ અગેન લાસ્ટ હિસ્ટોરિકલ બેઝિસ ઉપર કે કઈ પ્રોડક્ટનું વેચાણ કયા સિઝનમાં વધારે થાય છે. તો એ પ્રકારે એવું આપણી કેપ્શન્સમાં પણ હું મેન્શન કરું છું કે હાઉ ટુ કેલ્ક્યુલેટ સિસ્ટમેટિકલી કે મિનિમમ સ્ટોક ક્વોન્ટિટી, મિનિમમ લેવલ ઓર્ડર ક્વોન્ટિટી, જે કોસ્ટિંગના પણ બહુ જ બધા કોન્સેપ્ટ્સ છે કે આટલી વસ્તુઓ હોય સ્ટોકમાં તો ડેફિનેટલી યુ નીડ ટુ રીઓર્ડર ધેટ ક્વોન્ટિટી. અને એની માટેની પણ જે આપણી ERP સિસ્ટમ્સ છે, ટેક્સ સિસ્ટમ પણ બહુ જ બધી છે માર્કેટની અંદર કે તમે કઈ રીતના એને રાખી શકો છો. સો આઈ થિંક વી નીડ ટુ ફોકસ ઓન દેટ. યસ, ડેફિનેટલી. હવે તો આપણે એમાં એઆઈની હેલ્પ બી લઈ શકીએ છીએ, પણ વન હેઝ ટુ બી કોન્શિયસ ઓફ ધી ઇન્વેન્ટરી અને એને વધારે એક્ટિવલી મેનેજ કરવું પડે. બીજો એક ક્વેશ્ચન મેમ, કે આજે કોઈ બી નવું એન્ટરપ્રનર જે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે તો એની પાસે ઓપ્શન છે ટુ ટેક ફાઇનાન્શિયલ હેલ્પ ઇધર ફ્રોમ પબ્લિક સેક્ટર બેન્ક્સ ઓર ફ્રોમ પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સ ઓર ફ્રોમ NBFCs. તો એના માટે કઈ પસંદગી સાચી હોઈ શકે છે, એને કઈ રીતે જોવું જોઈએ? જ્યારે તમે બિઝનેસ ચાલુ કરી રહ્યા છો, અધરવાઇઝ તમે જો આ માર્કેટમાં નવા છો, તમારી જોડે પોતાની રિસ્ક એપેટાઇટ એટલે રિસ્ક લેવાની કેપેસિટી પણ એક લિમિટેડ છે.
તો ઓલવેઝ તમે જ્યારે ફાઇનાન્સના પર્સપેક્ટિવથી જોવો છો તો મિનિમમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ સૌથી પહેલાં તો એ ચેક કરવું પડે કે તમે જો કોઈ ઇનોવેટિવ આઇટમ્સમાં છો, ઇનોવેટિવ પ્રોડક્ટ, ઇનોવેટિવ સર્વિસીસ છે, તો બહુ જ બધી ગ્રાન્ટ અવેલેબલ છે, જેવી રીતના સ્ટાર્ટઅપ ઇન્ડિયાની છે, ઇન્ક્યુબેશન સેન્ટર, એક્સેલેટર સેન્ટર્સ, એ બધી ગ્રાન્ટ તમને મળે. ફોર એક્ઝામ્પલ તમે ટેકનોલોજી ઓરિએન્ટેડ છો તો રિસ્પેક્ટિવ ડેઝિગ્નેટેડ ઇન્ડિયાના પણ ટેક પાર્ક છે, ત્યાંની પણ તમને ગ્રાન્ટ્સ અવેલેબલ થતી હોય છે. સો સૌથી પહેલાં તમને જ્યાં સુધી ગ્રાન્ટની ફેસિલિટીઝ અવેલેબલ છે તો તમે ગ્રાન્ટ લઈ શકો છો. એના પછી બહુ સારો કોન્સેપ્ટ છે CGTMSE, કે જેમાં કોલેટ્રલ ફ્રી, એટલે તમારે કોઈ પણ જાતનું કોલેટ્રલ્સ આપવું નથી પડતું. CGTMSE ના બેનિફિટ્સ છે. એના પછી તમે વર્કિંગ કેપિટલ, હવે તમે ફોર એક્ઝામ્પલ કેપિટલ એક્સપાન્સનમાં જઈ રહ્યા છો, હ્યુજ પ્લાન્ટ એન્ડ મશીનરી, તો તમે પ્રોજેક્ટ લોન તમે લો. અધરવાઇઝ જો તમે એક્સપોર્ટ્સ કરતા હોય તો એક્ઝિમ બેંક છે, જે એક્ઝિમ બેંક જે લોકો ભારતમાંથી વધારેમાં વધારે નિકાસ થાય એના માટે એ લોકો પ્રાધાન્ય આપે છે. તો એ લોકોની પણ બહુ જ સારી સ્કીમ્સ છે એક્ઝિમ બેંકની. તો તમે એક્સપોર્ટ માટે ત્યાંથી પણ લોન લઈ શકો છો. સાથે સાથે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન્સ છે, જો તમે ગ્રીન એનર્જી છે, સોલાર છે, એ પર્ટિક્યુલરલી પ્રોજેક્ટમાં હોય તો PFC તમને ફંડિંગ આપે છે, હેવી ફંડિંગ. સાથે સાથે સિડબી કરીને છે, જો તમારી સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ સેટઅપ્સ છે તો સિડબીમાંથી પણ તમે ફંડ લઈ શકો છો. અને એના પછી બધી બેંક્સ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને NBFCs તો છે જ, કે જ્યાંથી તમે સપ્લાય ચેન ફિનાન્સ છે, પ્રોડક્ટ પરચેઝ, મશીનરી લોન અને ટર્મ લોન્સ, એ બધા બેનિફિટ્સ લઈ શકો છો. મેડમ, એવી કોઈ સબસિડી સ્કીમ ખરી કે જેના વિશે હરેક એન્ટરપ્રિન્યોરને ખબર હોવી જોઈએ? સબસિડી માટેની જો આપણે જાહેરાત કરીએ, અધરવાઇઝ જો વાત કરીએ તો સબસિડી કેવું છે કે દરેક પર્ટિક્યુલરલી સેગમેન્ટ વાઇઝ અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ તમે પર્ટિક્યુલરલી કોઈ સેક્ટરમાં છો, ટોય ઇન્ડસ્ટ્રીમાં છો, અધરવાઇઝ તમે કોઈ સિરામિકમાં છો, તમે સોલારમાં છો, તો દરેક સેક્ટર વાઇઝ સબસિડીમાં GST જે તમે ભરો છો એના માટેની પણ સબસિડી બેનિફિટ્સ છે, સ્ટેટ લેવલમાં SGST માટેના. સાથે સાથે પાવર, જે તમારું પાવર કન્ઝમ્પશન્સ છે એનામાં પણ સબસિડીના બેનિફિટ્સ છે. તમે જ્યારે કેપિટલ એક્સપાન્શન કરો છો ત્યારે પણ અમુક લિમિટ સુધીના સબસિડી બેનિફિટ્સ છે. સાથે સાથે પ્રોડક્શન લિંક્ડ પણ બેનિફિટ્સ બહુ જ બધા છે, કે તમે પર્ટિક્યુલરલી સેગમેન્ટ્સની અંદર ટેક્સટાઇલ માર્કેટ્સમાં છો તો ત્યાં તમને પણ પ્રોડક્શન્સ બેઝ સબસિડીના બેનિફિટ્સ મળતા હોય છે. તો સબસિડી ઇઝ અગેન અ વેરી વાસ્ટ ટોપિક ઇફ આઈ સે. અને માર્કેટની અંદર જેવી રીતના સબસિડી એક્સ છે, MSME એક્સ છે, બહુ જ બધા ટૂલ પણ અવેલેબલ છે, કે જ્યાં તમે ખાલી તમારા પર્ટિક્યુલરલી સેક્ટરની થોડી ઘણી ઇન્ફોર્મેશન્સ આપો તો તમને આખો રિપોર્ટ પણ મળી જતો હોય છે કે તમને કયા લેવલની સબસિડી અને ક્યાંથી મળી શકે છે. ઓકે. એટલે માર્કેટમાં આ ટાઈપના પણ ટૂલ્સ અવેલેબલ છે, તો તમે એ પણ એક્સપ્લોર કરી શકો છો. ઓકે, ધીસ વોઝ વેરી ઇન્ફોર્મેટિવ. એ ટૂલ્સને ડેફિનેટલી આપણે યુઝ કરી શકીએ. બીજું મેડમ, ઓર્ગેનિક ફૂડ રિટેલ ઇન્ડસ્ટ્રીનું આખું જે બેકબોન છે એ છે ઓર્ગેનિક ફાર્મર્સ, જે લોકો કમિટેડ છે કે અમે લોકો અમારા ફાર્મિંગની અંદર, અમારી જમીનની અંદર અમે કોઈ રાસાયણિક પદાર્થો નહીં વાપરીએ. એમના માટે બેંક લોન્સ હોઈ શકે, વર્કિંગ કેપિટલ લોન્સ હોઈ શકે, ઇન્સ્યોરન્સ હોઈ શકે, જેને આપણે એક ટૂંક એમાં ઢાળીએ તો એ ફાઇનાન્શિયલ લિટરેસી શબ્દ આપણે વાપરી શકીએ. પણ ઘણા નાના ખેડૂતોને આ ફાઇનાન્શિયલ લિટરેસી છે નહીં. તો એના માટે આપણે શું સ્ટેપ્સ લઈ શકીએ જેથી કરીને ખેડૂતો સુધી એ ફાઇનાન્શિયલ લિટરેસી પહોંચે અને એ લોકો પણ આનો બેનિફિટ લઈ શકે? સાચી વાત છે. એટલે સરકાર વધારેમાં વધારે ટ્રાય કરે છે કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, એટલે જે લાસ્ટ માઇલ સુધી ક્રેડિટ છે એ પહોંચે. બટ ભારત અગેન ગામડાઓનો દેશ છે, એટલે બહુ જ બધા ગામડાઓ ભેગા મળે ત્યારે એક ભારત. અને ભારતમાં પોતે ઇન્ડિયાની જો વાત કરીએ તો ડાયવર્સિફિકેશન્સ છે, અને લાસ્ટ માઇલ સુધી ક્રેડિટ પહોંચાડવા માટે KCC કરીને એક સ્કીમ છે, ધ કિસાન ક્રેડિટ કાર્ડ્સ, એ અંતર્ગત પણ SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બાકી બધી બેંક્સ છે એ લોકો ટ્રાય કરે છે. સાથે સાથે માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ છે, એ લોકોનો પણ JLGનો કોન્સેપ્ટ હોય છે કે ભાઈ એ લોકો જોઈન્ટ લેન્ડિંગ કરતા હોય છે. અને સાથે સાથે BC એટલે બિઝનેસ કોરેસ્પોન્ડન્સ, હવે કિરાણાની સ્ટોર્સ છે,
અમુક વિલેજના અમુક રિપ્રેઝેન્ટેટિવ એ લોકોએ એજન્ટ મૂકેલા છે કે જ્યાંથી પણ તમને તમારું કેવાયસી થઈ અને તમને સ્મોલ ટિકિટ સાઇઝની પણ લોન મળતી હોય છે. અને હવે તો માર્કેટમાં એગ્રી માટેના પણ એવા બધા ફિનટેક્સ છે કે જે તમને લોકો જે તમને ફોર એક્ઝામ્પલ ડેરી સપ્લાયમાં ડેરી માટેની તમને કેટલ પરચેસ કરવાથી લઈ અને તમે ફોર એક્ઝામ્પલ મિલ્ક અમૂલ કે ડેરીમાં પહોંચાડો છો અને એના કોઈ તમને ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈએ છે તો એ બધી જ લોન પણ આ ટાઈપના ફિનટેક થ્રુ પણ અવેલેબલ હોય છે. બટ અગેન આઈ થિંક અવેરનેસ માટેનો પ્રોબ્લેમ છે. અને રિજનલ વાઇઝ આપણે જો વાત કરીએ તો લેંગ્વેજ ઇઝ ઓલ્સો એ બેરિયર, કારણ કે ગુજરાતમાં હિન્દી સમજવાવાળો વર્ગ પણ રૂરલમાં કદાચ બહુ જ ઓછો હશે, એ લોકોને ખાલી ટિપિકલી ગુજરાતી સમજ આવતી હશે. એ જ રીતના જો આપણે ઇન્ડિયાની વાત કરીએ તો જ્યારે ફાઇનાન્સની વાત કરવામાં આવે તો પર્ટિક્યુલરલી એમને જે ભાષામાં સમજાય છે એમાં આપણે જો અવેલેબિલિટી આપીએ તો કદાચ બહુ વધારે હજી આગળ જતાં ઇમ્પેક્ટ થશે. રાઈટ મેમ. મેમ આપ વન ઓફ ધી મોસ્ટ સક્સેસફુલ વિમન એન્ટરપ્રેન્યોર યોર સેલ્ફ છો. અમારી જોડે દેર આર 3 ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સ જે અમારી સાથે જોડાયેલા છે. દે આર ઓલ્સો વિમેન એન્ડ દે આર વર્કિંગ વેરી ગુડ. આઈ વુડ લાઈક ટુ નો ફ્રોમ યોર પર્સપેક્ટિવ કે એક વિમેન એન્ટરપ્રેન્યોર્સને શું ચેલેન્જીસ ફેસ કરવા પડે છે. વુમન એન્ટરપ્રેન્યોર માટેની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો આઈ થિંક ઇફ એની ફિમેલ ઇઝ કમિંગ અપ તો એ આખી એક ઇકોસિસ્ટમ હોય છે કે જે એને સપોર્ટ કરે છે. અને જો તમારી ઇકોસિસ્ટમમાં કોઈ પણ ઓબ્સ્ટેકલ્સ આવ્યું તો કદાચ તમારું જે સક્સેસ રેટ છે, તમારે જેટલું આગળ જવું છે તો એનામાં ઓબ્સ્ટેકલ્સ બહુ જ વધારે ઊભા થઈ જશે. તો એક તો ઓપોર્ચ્યુનિટી, કારણ કે બહુ જ બધા ફિમેલ કેન્ડિડેટ્સને હું જોઉં છું કે ઓપોર્ચ્યુનિટી તો મળતી હોય છે બટ એટલી ફેમિલીમાંથી પણ એટલો સપોર્ટ નથી હોતો કે એ લોકો એ ઓપોર્ચ્યુનિટીને પિકઅપ કરે અને પોતે કરે જ બતાવે કે ના ડેફિનેટલી ધીસ ઇઝ માય એરિયાઝ ઓફ ઇન્ટરેસ્ટ અને મારે એ કરવું છે. તો આઈ થિંક ફોર ઓલ ધ ફિમેલ એન્ટરપ્રેન્યોર્સ આઈ વુડ લાઈક ટુ સે કે આઈ થિંક પોતાને જે ગમે છે એના ઉપર થોડું વધારે પ્રાયોરિટી પણ રાખવાની જરૂર છે અને સાથે સાથે એની માટે આગળ વધવાની જરૂર છે. ડેફિનેટલી યુ નીડ ટુ ટેક યોર 2 સ્ટેપ્સ. એના પછી બાકીના 10 સ્ટેપ્સ તો ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે. બટ જે પહેલાં 2 સ્ટેપ છે એ ખૂબ જ અગત્યના છે. એની માટે તમને પોતાને અંદરથી એક કરેજ હોવી જરૂરી છે અને સાથે સાથે સિન્સિયરિટી. અધરવાઇઝ વુમન એન્ટરપ્રેન્યોરશિપની જર્નીમાં બાકી બધા જ કોન્સેપ્ટ તો એના એ જ છે કે ફિનાન્સનો પ્રોબ્લેમ છે, ઓપોર્ચ્યુનિટીઝ, સ્કેલેબિલિટી કે બિઝનેસને સ્કેલ કઈ રીતના કરવું અને જોડે જોડે તમે જે પણ માર્કેટમાં છો કોમ્પિટિટર્સથી પોતે થોડું એક્સ્ટ્રા અને આઉટવર્ડ્સ તમે કઈ રીતના બની શકો છો. બટ આઈ થિંક જસ્ટ ટુ કમ અપ એન્ડ કમ ફોરવર્ડ ફોર યોર બિઝનેસ એન્ડ વેન્ચર. અને મેની ઓફ ટાઈમ્સ જરૂરી નથી કે તમે બધી જ ફિલ્ડમાં એક્સપર્ટ્સ હો, તો ડેફિનેટલી યુ નીડ ટુ આસ્ક સમવન કે ફોર એક્ઝામ્પલ આ મને નથી સમજાતું તો તમે મને ગાઈડ કરી શકો છો. કેન યુ બી ધ પર્સન હુ કેન ટેક મી ફોરવર્ડ ફ્રોમ પોઈન્ટ A ટુ પોઈન્ટ B. સો એની માટે જો તમે હેઝિટેટ હશો તો આઈ થિંક નો વન વિલ બી એબલ ટુ હેલ્પ યુ. એની માટે તમારે પૂછવું પડશે, તમારે માંગવું પડશે કે આઈ નીડ ધીસ, આઈ વોન્ટ ધીસ એન્ડ આઈ વોન્ટ ટુ બી લાઈક ધીસ. સો જો તમે એની માટે તૈયાર નહીં હોવ તો આઈ થિંક તમારો પણ જે સ્કેલ છે એ બહુ જ એક બોક્સમાં રહી જશે અને પછી તમને પણ રિગ્રેટ થશે કે યાર ઓપોર્ચ્યુનિટીઝ તો બહુ જ બધી હતી પણ મેં થોડી હિંમત નહીં દિખાઈ, થોડી સી હિંમત દિખા દી હોતી તો આજ મેં કંઈ ઓર હોતી. રાઈટ. તમે એક બહુ સરસ વસ્તુ કીધી કે ઇન બિઝનેસ એક વસ્તુ તો ખૂબ જરૂરી છે કે દેટ યુ હેવ ટુ સિલેક્ટ વન ઓફ યોર મેન્ટર અને તમારે એમને ફોલો કરવું જોઈએ. યુ શુડ ટેક ધેર એડવાઇસ. તમે વચ્ચે એક સ્કેલેબિલિટીની વાત કરી, આપણે એના પર આવીશું. પણ એની પહેલાં આઈ વુડ લાઈક ટુ નો ધીસ કે અગર કોઈ કંપનીની અંદર એના ડિરેક્ટરમાં અથવા શેર હોલ્ડરમાં વિમન પાર્ટ લે છે તો એ કંપનીને શું એડિશનલ બેનિફિટ મળી શકે છે જે બીજી કંપનીને નથી મળી શકતો જેમાં વિમન ડિરેક્ટર નથી. એના વિશે આપ થોડું જણાવશો પ્લીઝ. આપણે વુમન કેન્ડિડેટ માટેની જો વાત કરીએ તો કોર્પોરેટ ગવર્નન્સ અને એઝ પર કંપનીઝ એક્ટ એઝ વેલ કે તમારી કંપની એક લેવલથી ઉપર જાય, તમારું ટર્નઓવર પ્રિસ્ક્રાઇબ લિમિટથી ઉપર જાય તો એઝ પર કોર્પોરેટ ગવર્નન્સ એઝ વેલ કે વુમન ડિરેક્ટર કમ્પલસરી છે.
એટલે બહુ જ બધી કંપનીઝ ઘણીવાર એવી હોય છે કે ભાઈ વુમન ડિરેક્ટરના ક્રાઇટેરિયા આવી ગયા છે એટલે વુમન ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ કરી છે, પણ ઘણીવાર એ લોકો એક્ટિવ હોતા નથી. બટ ડેફિનેટલી વુમન લીડરશિપની જો વાત કરવામાં આવે તો બહુ જ બધી સંસ્થાઓ આની ઉપર વર્ક કરી રહી છે કે એ લોકો દર વખતે આંકડા આપે છે કે કોર્પોરેટ જે ઇન્ડિયાની બીએસસીની ટોપ 50 કંપની છે, નિફ્ટી 50 કંપનીઝ છે, એનામાં કેટલી કંપનીઝની અંદર એકચ્યુઅલી વુમન લીડરશિપ રોલમાં છે અને એની માટેના પણ પગલાં લેવાઈ રહ્યા છે. જેવી રીતના મને ગોલ્ડમેન સેચ અત્યારે જે 10,000 વુમન પ્રોગ્રામ્સ છે એનામાં પણ એક ઓપોર્ચ્યુનિટી મળી. તો એ પર્ટિક્યુલરલી સંસ્થા જે IIM સાથે મેં અત્યારે કમ્પ્લીટ કર્યું, એનો પણ એક ઓબ્જેક્ટ એ જ હતો કે વુમન એન્ટરપ્રેન્યોરને સપોર્ટ કરી અને વધારે વુમન લીડરશિપમાં આવે. એટલે વુમન ક્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સમાં હશે તો પોશ જેવી રીતના છે કે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હરેસમેન્ટ, એ પણ ખાસું બધું માર્કેટમાં છે. તો એમાં પણ એવું છે કે ભાઈ એક ફિમેલ કેન્ડિડેટ્સ તમારા હોવા જોઈએ કે જેથી ઓવરઓલ ઓર્ગેનાઇઝેશન્સની અંદર બેલેન્સ એક જળવાઈ રહે અને બાકીના લોકોને પણ એમની પોતાની વેલ્યુઝ અને એથિકલ પ્રિન્સિપલ્સથી પણ એ ઓર્ગેનાઇઝેશન્સ બહુ જ આગળ વધે. તો ઘણીવાર મેં એવું પણ જોયું છે, બિકોઝ આઈ એમ ઓલ્સો ઇન ટુ ધ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, કે તમારા ઓર્ગેનાઇઝેશન્સમાં કેટલા એમ્પ્લોઈઝ છે અને એનામાં જો એટલીસ્ટ 20% પણ એમ્પ્લોયી નથી તો ઇટ મીન્સ યુ આર નોટ સર્વિંગ ટુ ધ સોસાયટી એન્ડ ડુઈંગ ધ વુમન અપલિફમેન્ટ. તો એ એંગલથી પણ બહુ જ બધા ઇન્વેસ્ટર્સ પણ જોતા હોય છે. એટલે કયા એંગલ્સથી વુમન તમારા બિઝનેસીસમાં એસોસિએટેડ છે એ બહુ જ બધા પર્સપેક્ટિવથી જોવાઈ રહ્યું છે. ડેફિનેટલી. એક હું મારો પર્સનલ એક્સપિરિયન્સ બી શેર કરવા માંગીશ, સિન્સ વી આર ઓલ્સો રનિંગ અ કંપની. તો એઝ એન મેનેજમેન્ટ ટીમની અંદર જે એફિશિયન્સી એક લેડી, એક વુમન લાવે છે, એ એફિશિયન્સી એક મેલ દ્વારા એટલી નથી મળતી. આવો અમારો એક્સપિરિયન્સ અત્યાર સુધીનો રહ્યો છે. હવે મેમ આપણે બેક ટુ ધી તમે સ્કેલેબિલિટીની વાત કરી, તો આઈ વુડ લાઈક ટુ નો ફ્રોમ યોર પર્સપેક્ટિવ કે ઓર્ગેનિક ફૂડ ઇન્ડસ્ટ્રી એઝ અ સ્કેલેબિલિટી એની તમે શું જોઈ રહ્યા છો? કેટલું સ્કેલેબલ બિઝનેસ છે, નથી, એની અંદર એ બિઝનેસની અંદર આવવું જોઈએ, કોઈએ ઇન્ક્લુડ થવું જોઈએ? વોટ ઇઝ યોર પર્સપેક્ટિવ રિગાર્ડિંગ ધીસ ઇન્ડસ્ટ્રી? અત્યારે આપણે જો ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ ને તો પહેલાં કદાચ આ વર્ડ બહુ જ વધારે સાંભળવામાં નહોતો આવતો. અત્યારે કોઈ પણ પ્રોડક્ટ તમે પકડી લો, મે બી ઇવન ધ બિલ્ડિંગ એઝ વેલ, કોઈ આઇટમ થઈ ગઈ કે કોઈ ફેબ્રિક્સ છે, મટીરિયલ્સ છે કે ઓ ધીસ ઇઝ ધ ઓર્ગેનિક, વેધર ઇટ ઇઝ કોફી, ટી ઓર ઇરિસ્પેક્ટિવ મસાલાઝ, સો ઈચ એન્ડ એવરીવેર બધી જ જગ્યાએ ઓર્ગેનિક. મે બી કદાચ એ અત્યારે બહુ જ ટ્રેન્ડિંગ છે, બટ ઇટ્સ નોટ લાઇક દેટ. ઓર્ગેનિક, સસ્ટેનેબિલિટી, ગ્રીન એનર્જી, ગ્રીન, ઇકો, સો ધીસ ઇઝ ઓલ ધ નાઉ ફ્યુચર એરા. અને સ્પેસિફિકલી ઓર્ગેનિક માટેની વાત કરીએ તો દરેક જણને પોતાની જે અવેરનેસ છે, નાઉ ઈચ એન્ડ એવરી પર્સન હેઝ બીકમ વેરી મચ એલર્ટ, કોન્શિયસ. કદાચ એ પહેલાં હતું જ, જે પહેલાંના આપણે જે ઋષિમુનિઓના જમાનાની વાત કરીએ કે ભાઈ કેટલું ખાવું છે, શું ખાવું છે, અને બધાનું જ કેલ્ક્યુલેશન્સ હતું. પણ એના પછીનો જે ફેઝ આવ્યો એનામાં આપણે બહુ જ ફાસ્ટ ફૂડ આઇટમ્સ છે એના ઉપર આપણે વધારે ટ્રેન્ડ ચાલ્યો. અને હવેથી ફરીથી આપણે બહુ જ બધા કેફેસ પણ અત્યારે જો આપણે એક્સપ્લોર કરતા હોઈએ તો ત્યાં પણ ઓર્ગેનિક કલ્ચર છે કે ભાઈ ધીઝ આર ધ ઓર્ગેનિક આઇટમ્સ દેટ વી આર સર્વિંગ એન્ડ વી આર ઓલ્સો નાઉ કન્સિડરિંગ ધ હેલ્થ સિચ્યુએશન્સ ઓફ એવરીવન, કે વધારેમાં વધારે ઓર્ગેનિક આઇટમનું આપણે કન્ઝમ્પશન્સ પણ કરીએ અને આપણે એ રીતના એન્વાયરમેન્ટને કેટલું સપોર્ટ કરીએ, કઈ રીતના આપણે સપોર્ટ કરી શકીએ છીએ. સો અલ્ટિમેટલી આપણને જે આપણા પૂર્વજોએ આપ્યું છે એ જ લેગસી આપણે ફ્યુચર જનરેશન્સને પણ આપીને જઈએ. આઈ થિંક ધેટ શુડ બી ધ વિઝન એન્ડ ઓવરઓલ ઓબ્જેક્ટ ઓફ ધ ઓર્ગેનિક કલ્ચર. વી આર ગેટિંગ બેક ટુ બેઝિક્સ અગેન. રાઈટ. કારણ કે વચ્ચે કેવો એરા આવી ગયો, આઈ વુડ સે ફ્રોમ 1990s, કે જેમાં આપણે અલ્ટ્રા પ્રોસેસ ફૂડની અંદર વી વેન્ચર્ડ ઇન ટુ. જેમ એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે મેમ ઓઇલનું, કે આજે વર્ષો પહેલાં
તેલ કેવી રીતે નીકળતું? તો ઘાણીમાંથી જ નીકળતું. ગામમાં એક ઘાણી હોય, તમે મગફળી લઈને ત્યાં જાઓ ને એ તેલ કાઢીને તમને આપે. દેન વી ગોટ ઇન ટુ પ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ. તો પછી હવે એમાં હેક્ઝેન આવી ગયું, તમારે વધારેથી વધારે તેલનું આઉટપુટ લેવું છે. હવે તમારે એની શેલ્ફ લાઈફ વધારવી છે. 6 મહિનામાં ખોરું થઈ જાય તેલ ના ચાલે, કારણ કે એને વેચવું છે માર્કેટમાંથી, એને એક્સપોર્ટ કરવું છે. તો વી ગોટ ઇન ટુ અલ્ટ્રા પ્રોસેસ, જેના કારણે એને ન્યુટ્રિયન્ટ્સ વેલ્યુ ઘટતી ગઈ. હવે જ એની અવેરનેસ આપણને દેખાવા લાગી છે એન્ડ પીપલ આર અગેન ગેટિંગ બેક ટુ બેઝિક્સ. વેરી ટ્રુ. એટલે ઓર્ગેનિક ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર આ વસ્તુ તો અમને હવે દેખાઈ જ રહી છે, અને અવેરનેસ organic- બી દેખાઈ રહી છે સાચી લોકો. વાત છે. અને ઓર્ગેનિકનો જે કોન્સેપ્ટ છે એ બધી જ જગ્યાએ છે. ઇવન હોસ્પિટાલિટી Yes. સેક્ટરથી લઈને એફએમસીજી લઈ લો તમે, ગ્રીન એનર્જી તો છે જ, એની સાથે સાથે ઇરિસ્પેક્ટિવ ઓફ એની સેગમેન્ટ ધ ઓર્ગેનિક ધ થિંગ્સ ઇઝ કમિંગ અપ. Yes. અને લોકોનું એક્સેપ્ટન્સ પણ એના માટે વધી રહ્યું છે. યસ મેમ. એક અમે લોકો મેમ વી આર ઇન ટુ ધીસ ફિલ્ડ સિન્સ 2014. તો અમે ઘણા બધા રિટેલ સ્ટોર્સ અમે જાતે કર્યા છે, અમે ફ્રેન્ચાઇઝીસ બી આપીએ છીએ, અને અમે બીજા ઘણા રિટેલ સ્ટોર્સને ઓપન થતા ને બંધ થતા બી જોયા છે. વન ઓફ ધી મેજર રીઝન મેં જોયા છે કે રિટેલ સ્ટોર્સ બંધ થાય છે, એનું વન ઓફ ધી મેજર રીઝન ઇઝ ફાઇનાન્શિયલ મિસમેનેજમેન્ટ, જેના કારણે એ લોકો સસ્ટેન નથી કરી શકતા. તો જો આપને કોઈ ટિપ્સ આપવી હોય કે જે બી માણસ રિટેલ સ્ટોર ઓપરેટ કરી રહ્યો છે, તો એને કયા ફાઇનાન્શિયલ પેરામીટર્સને ડેફિનેટલી મંથલી એને સ્ટડી કરવા જોઈએ, અને એ પેરામીટર્સથી જ એને આગળ ડિસિઝન્સ લેવા જોઈએ, તો એ શું હોઈ શકે? કોઈ પણ રિટેલ સ્ટોરની આપણે જો વાત કરીએ બેઝિકલી, તો સૌથી પહેલાં તો ઇન્વેસ્ટમેન્ટ જે છે કે ઘણીવાર પોતાની આઉટ ઓફ ઘણીવાર એવું નથી એમને કે ચલો કે કેપિટલ હ્યુજ એક્સપાન્શન કરીએ, બટ ઇવન ધો એમનું કોઈ પ્લાનિંગ નથી હોતું, બજેટ નથી હોતું, અને લોકો ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે છે. સો આઈ વિલ સજેસ્ટ, હું એવી એડવાઇસ આપીશ કે બહુ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા કરતાં કદાચ તમે એક થોડો પાયલોટ રન કરો. તમે જો પોતે ઓફિસ બહુ જ મોટા સ્કેલ ઉપર લેવાનું વિચારતા હોય તો તમે એકવાર રેન્ટ ઉપર લઈ અને 6 મહિના ટ્રાયલ કરો, ડેમો લો કે આ પર્ટિક્યુલરલી સેક્ટરની માર્કેટમાં ડિમાન્ડ છે. કારણ કે તમે જો રિસર્ચ કર્યું હશે તો તમને ખબર છે કે ના, આ પર્ટિક્યુલરલી સેક્ટરની માર્કેટમાં ખૂબ જ સારી ડિમાન્ડ છે. પણ તમે જ્યારે એકચ્યુઅલમાં એ બિઝનેસ વેન્ચરમાં કૂદો છો ત્યારે 2 મહિના પછી તમને એવું લાગે છે કે ના, આ બિઝનેસ મારી માટે તો બનેલો જ નથી, હવે તો મારે આને ક્લોઝ જ કરવો છે. અને કોઈ પણ બિઝનેસ રન કરવા માટે તમારે એમને મિનિમમ ટાઈમ આપવો પડે, કારણ કે વિધાઉટ ગિવિંગ ટાઈમ તમે એવું ના કહી શકો કે ભાઈ આ બિઝનેસ વાયેબલ નથી. કારણ કે જો તમે પહેલાં તો સૌથી પહેલાં પ્રોપર સ્ટડી કરેલું હોવું જોઈએ. એના પછી જો તમારે હ્યુજ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ના કરવાનું હોય, ના કરવું હોય, જો તમારી એપેટાઇટ ના હોય, તો તમે એકવાર ખાલી ડેમો લો. એ રીતના રેન્ટ ઉપર ઓફિસથી ચાલુ કરો. તમારું વેન્ચર ચાલુ થયું એના પછી તમે ચેક કરો મંથલી MIS ચેક કરો કે તમને જે ઇન્કમ આવે છે અને એની સામે તમારા ફિક્સ ખર્ચા અને વેરિયેબલ એક્સપેન્સ, એના પછી કેટલો પ્રોફિટ તમે મહિને બનાવો છો કે પછી એ માઇનસમાં જ જાય છે. જો કન્ટિન્યુઅસલી જો તમારો બિઝનેસ લોસ મેકિંગ હોય તો ખરેખર એ એલાર્મિંગ સિચ્યુએશન્સ છે. અને તમારું કન્ટિન્યુઅસલી કેશ ફ્લો મેનેજમેન્ટ પણ એટલું જ હોવું જોઈએ કે કેટલો મંથલી પ્રેડિક્ટ કરો છો. અને રિપીટેડ કસ્ટમર્સ, બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે ભાઈ આજે 10 નવા કસ્ટમર આવે છે તો 10માંથી કેટલા એટલીસ્ટ 3 તો રિપીટ થાય છે કે નથી થતા, અને શું તમે એ લોકોનો ફીડબેક લો છો? રાઈટ. બાકીના જે 7 જણ નથી આવ્યા તો એ લોકોનો ફીડબેક તમે લઈ રહ્યા છો કે ભાઈ વોટ ઇઝ ધ રીઝન, તમને શું લાગે છે? અને એના પછી તમે તમારી સ્ટોરને અધરવાઇઝ તમારી પ્રોડક્ટમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ્સ લાવવાનો ટ્રાય કર્યું છે? તો આઈ થિંક કન્ટિન્યુઅસલી ધીસ પ્રોસેસ નીડ્સ ટુ બી રન ડેઇલી બેઝિસ. રાઈટ. સો કેશ ફ્લો મેનેજમેન્ટ છે, પ્લસ એની સાથે ફિનાન્સને તમે કેટલું ઇફેક્ટિવલી મેનેજ કરો છો, વર્કિંગ કેપિટલ તમારું કઈ રીતના છે. ઘણીવાર એવું થતું હોય કે ભાઈ બિઝનેસ તો કર્યો પણ બધો ક્રેડિટમાં જ કર્યો, સામે કસ્ટમર ઉઘરાણી એટલી આવતી જ નથી, તો પછી એ પ્રોબ્લેમ થઈ શકે છે. બરાબર. એટલે વર્કિંગ કેપિટલને કેટલું ઇફેક્ટિવલી મેનેજ કરવું એ ખૂબ જ જરૂરી છે. રાઈટ. ફોર એક્ઝામ્પલ મેમ કે જો એક સ્ટોર, એક રિટેલ સ્ટોર ઇટ્સ ડુઈંગ 5 લાખ અ મંથ ઓર 6 લાખ અ મંથ બિઝનેસ, તો એનો ઇન્વેન્ટરી લેવલ કેટલું હોવું જોઈએ એપ્રોક્સ એક્સ પર યુ?
5 to 6 લાખ રૂપીસ પર મંથ જો એ સ્ટોર બિઝનેસ કરતો હોય. હવે ઇન્વેન્ટરી લેવલની વાત કરીએ તો આઈ થિંક અગેન ઇટ ઇઝ એનાલિસિસ ધેટ વી નીડ ટુ ડુ કે લાસ્ટ 15 ડેઝમાં તમારી કઈ ફાસ્ટ મૂવિંગ આઇટમ્સ છે, એટલે તમારી સ્લો મૂવિંગ ટોપ 10 ફાસ્ટ મૂવિંગ આઇટમ, અને એટલીસ્ટ જો તમારો બિઝનેસ 5 થી 6 મહિના કે ઓલરેડી 1 યર છે તો તમારી જોડે ડેટા પોઈન્ટ્સ છે કે લાસ્ટ 1 યરમાં આ પર્ટિક્યુલરલી આઇટમ આ શેલ્ફમાંથી કેટલી પિકઅપ થઈ છે. તો ડેફિનેટલી ધીસ ઇઝ ધ પર્ટિક્યુલરલી એવરેજ કન્ઝમ્પશન્સ છે. Right. તો તમને હવે આઈડિયા છે કે ભાઈ આ પ્રોડક્ટ આટલી જ ઉઠી રહી છે, તો એનાથી Right. વધારે થોડો 20% તમે વધારે રાખો, બટ એનાથી વધારે રાખવાની તો કોઈ એટલી રિક્વાયરમેન્ટ્સ એટલે જેમ તમે કીધું હતું કે મંથલી MIS ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ Very પાર્ટ. important. હરેક મેનેજમેન્ટનો જે બી વ્યક્તિ મેનેજ કરે છે, હી ઓર શી શુડ કીપ એન આઈ ઓન દેટ MIS કે કઈ વસ્તુ એની અંદર કઈ ઇન્વેન્ટરી તમારી વધારે સેલ થાય છે, કઈ ડેડ ઇન્વેન્ટરી પડી રહે છે, અને તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું છે, તમારા કસ્ટમર કેટલા રિપીટ થઈ રહ્યા છે. સાચી વાત છે. અને સાથે સાથે માર્જિન પણ, કારણ કે દરેક પ્રોડક્ટ વાઇઝ માર્જિન પણ તમારું પ્લસ માઇનસ હશે. રાઈટ. તો તમારી જે હાયર માર્જિન પ્રોડક્ટ છે એ વધારે વેચાઈ રહી છે કે લોએસ્ટ માર્જિન પ્રોડક્ટ વેચાઈ રહી છે. તો અગેન તમારે એનામાં પણ બ્રેક ઇવન પોઈન્ટ ડિસાઇડ કરવું પડશે. જ્યારે તમે Right. કોસ્ટ છે એ પણ તમારે કોસ્ટિંગના બેસિસ ઉપર એ કોસ્ટ પણ અપોર્શનેટ કરવી પડશે કે તમે કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ નક્કી કરો છો તો ખાલી એ પ્રોડક્ટ બનાવવા માટેના ખર્ચા નહીં, પણ બીજા જે ઇનડાયરેક્ટ કોસ્ટ છે, ફિક્સ કોસ્ટ છે તમારી, રેન્ટ થઈ ગઈ, ઇલેક્ટ્રિસિટી થઈ ગઈ, સ્ટાફ એડમિનનો જે એક્સપેન્સ છે, એને પણ તમારે એની કોસ્ટિંગમાં લાવવી પડશે. અધરવાઇઝ તો તમને આઈડિયા જ નહીં આવે કે એકચ્યુઅલ મારે પર પ્રોડક્ટ મારું કેટલું બેલેન્સ છે. અને સાથે સાથે જો વાત કરીએ તો બેઝિકલી સ્ટોર કેન બી ધ ટ્રાન્ઝેક્શન્સ પોઈન્ટ, અને તમે ઓનલાઈન પણ રાખી શકો છો રાઈટ. કે ઓનલાઈન જ લોકો પરચેસ કરીને આવે, તમારે ખાલી સ્ટોર ઉપરથી વસ્તુઓ ખાલી Delivery ડિલિવરી જ કરવાની. કરવાની રહે, પિકઅપ જ આજે કરવાની આવે. કન્વિનિયન્સ ઇઝ અ ફેક્ટર કે જે એવરીબડી નીડ્સ દેટ એન્ડ વી હેવ ટુ ગીવ ધેમ દેટ, તો જ આપણા બિઝનેસ પર એક સારી ઇમ્પેક્ટ આવે. આપણે મેમ જેમ તમે વાત કરી કસ્ટમરના રિપીટ રેશિયોની, રાઈટ, વોટ વી હેવ ઓબ્ઝર્વડ ઇઝ કે કસ્ટમરનો રિપીટ રેશિયો રિટેલ સ્ટોર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બે વસ્તુઓ પર બહુ ડિપેન્ડ કરે છે. એક તમારી પ્રોડક્ટ કેવી છે, બીજું તમારી કસ્ટમર સર્વિસ અને કસ્ટમરનો એક્સપિરિયન્સ કેવો છે, રાઈટ. તો આઈ વુડ કમ ટુ ધી સેકન્ડ પોઈન્ટ કે આઈ હેવ સીન રિસન્ટલી તમારી પ્રોફાઇલ પર કે તમે દેશ વિદેશ ફરો છો, તમે જોર્જિયા જઈ આવ્યા છો, રશિયા ગયા છો, એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, UAE, તો તમે ગયા છો તો તમે ત્યાંના બી ઓર્ગેનિક ફૂડ શોપ્સ ઓર ફૂડ મોલ્સ તમે વિઝિટ કરી હશે. તો ત્યાં તમને એવો કોઈ યુનિક એક્સપિરિયન્સ ઓર યુનિક વસ્તુ દેખાઈ હોય જે ત્યાંના સ્ટોર્સે એડપ્ટ કરેલી છે પણ ઇન્ડિયાના સ્ટોર્સે આપણે હજુ એડપ્ટ નથી કરી, તો એવું કંઈ હોય તો તમે એના પર પ્લીઝ કંઈક જણાવશો. ઇન્ડિયાની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયા ઇઝ અ હાઈલી પોપ્યુલેટેડ કન્ટ્રી, એટલે આપણને મેન પાવર મળી રહેતો હોય છે. અને બાકી કન્ટ્રીઝમાં એકચ્યુઅલી એ લોકોએ બહુ જ ઓછા મેન પાવરથી મેનેજ કરવાનું હોય છે. તો પણ એક આખો જે સ્ટોર છે કેટલું ઇફેક્ટિવલી બહુ જ મિનિમમ મેન પાવરથી મેનેજ થાય છે. કારણ કે ઘણીવાર એમાં બિલિંગ્સ પણ આપણે જાતે જ કરવાનું હોય છે. એ લોકો ત્યાં બિલિંગ કાઉન્ટર્સ પણ નથી હોતા કે ભાઈ એ લોકો બિલિંગ કરે. સો ધીસ ઇઝ બહુ જ નાના નાના એવા પોઈન્ટ્સ છે. અને જેવી રીતના સેકન્ડ મેં વાત કરી કે સ્ટોર કેન બી ધ ટ્રાન્ઝેક્શન પોઈન્ટ ઓર ડિસ્પ્લે સેન્ટર, ઇટ કેન નોટ બી ધ ટ્રાન્ઝેક્શન પોઈન્ટ સમથિંગ. સો લોકો ઓનલાઈન જ બાય કરીને આવે, ખાલી સ્ટોર ઉપરથી વસ્તુ પિકઅપ કરે. અધરવાઇઝ જો એમને કોઈ એક્સપિરિયન્સ લેવો છે, એમને ખાલી જોવું છે, તો ખાલી એ સ્ટોર ઉપર જઈને જોવે. એ ટાઈપના કોન્સેપ્ટ પણ અત્યારે ફોરેનમાં ખૂબ જ વધી રહ્યા છે. સાથે સાથે AI નું ડેમોન્સ્ટ્રેશન્સ, ફોર એક્ઝામ્પલ બહુ જ બધા સ્ટોર્સમાં કે ભાઈ યુ જસ્ટ નીડ ટુ એન્ટર એન્ડ તમારું રોબોટ્સ છે તમારી વસ્તુઓ લઈને ખાલી તમને આપી દે. એટલે એક્સપિરિયન્સ બહુ જ બધા અલગ અલગ ફિલ્ડમાં છે. બટ આઈ વુડ લાઈક ટુ સે દેટ આટલી વસ્તુઓ જો આપણે ઇન્ડિયાની અંદર આવી રહી છે હવે ધીરે ધીરે, એવું પણ નથી કે ઇન્ડિયા ઇઝ વેરી બિહાઇન્ડ, બટ બહુ જ બધા સેક્ટર્સ છે જેવી રીતના AI ઇમ્પ્લિમેન્ટેશન, સ્પીકિંગ અપ, સાયકોલોજી થિયરી, અગેન ટુ કનેક્ટ ઇમોશનલી. તો કદાચ બહારની બ્રાન્ડે બહુ જ સારું પરફોર્મન્સ ઇન્ડિયામાં કરેલું છે. બિકોઝ અગેન યુ નો બિલ્ડિંગ અ બ્રાન્ડ ઇઝ અ વેરી ઇમોશનલ કનેક્ટ. ભલે એ વસ્તુ એટલા રૂપીઝની નથી, બટ એને એવું
એમ્ફસાઇઝ કર્યું છે કે ભાઈ આ વસ્તુ તો 10,000 રૂપીસની છે, આ 15,000 રૂપીસની છે. રાઈટ સો દેટ ઇમેજ દેટ હેઝ બીન ક્રિએટેડ. રાઈટ અને એ માઇન્ડસેટ હોવું કે આપણે હરેક ડેટા પોઈન્ટ પર કામ કરવું ને એ ડેટા પોઈન્ટથી ઇફેક્ટિવનેસ લાવવી, તો એ હવે ધીરે ધીરે આપણે ઇન્ડિયન બિઝનેસીસ આર એડેપ્ટિંગ નાઉ. બીજું મેમ, હું આપની એક પ્રોફાઇલ ગો થ્રુ કરી રહ્યો હતો, તો આઈ હેવ ગોન થ્રુ કે યુ સ્પેશિયલાઇઝીસ ઇન ગિફ્ટ સિટીની અંદર જો કોઈને કંઈક સેટઅપ કરવું હોય, કોઈક બિઝનેસ સેટઅપ કરવું હોય અથવા તો એની અંદર યુ હેલ્પ ધેમ અ લોટ. તો એના વિશે થોડી જાણકારી આપશો કે કોઈએ ગિફ્ટ સિટીની અંદર કંઈક બિઝનેસ સેટઅપ કરવું છે તો એ કયા ફોર્મેશનમાં સેટઅપ કરી શકે છે, એને શું હેલ્પ મળે છે, શું એડવાન્ટેજ મળે છે ટુ બી અ પાર્ટ ઓફ ગિફ્ટ સિટી એન્ડ નોટ અનધર પ્લેસ? ઓકે, એટલે ગિફ્ટ સિટીની જો આપણે વાત કરીએ તો બધા જ સેક્ટર અત્યારે ગિફ્ટ સિટીમાં કંપની રજિસ્ટ્રેશન્સ માટે અલાઉડ નથી. બટ જો તમે ટેકનોલોજીમાં છો, જો તમે ફિનાન્શિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરો છો, જો તમે ફિનટેક છો, ઇફ યુ આર યુનિવર્સિટીઝ, ઇફ યુ આર ઇન ટુ ધ એરક્રાફ્ટ લીઝિંગ, if you are running BPO services, so there are selected set of services that એમનો બિઝનેસ ગિફ્ટ સિટીમાં આપણે સેટ કરી શકીએ છીએ અને એ અલાઉડ છે. હવે ગિફ્ટ સિટીમાં સેટઅપ કરવાથી શું ફાયદા છે મેઇનલી, તો ટેક્સ રેટનો સૌથી મોટો બેનિફિટ છે કે તમારા સેટઅપના 20 વર્ષમાંથી તમને 10 વર્ષ તો તમને કમ્પ્લીટલી ટેક્સ બેનિફિટ મળતો હોય છે. સાથે સાથે અત્યાર સુધી કેવું થતું હતું કે જે લોકો ટેકનોલોજી ફિલ્ડમાં છે એ લોકો ઘણીવાર દુબઈના ફ્રી ઝોન છે, ઇબ્ઝા ડાબ્ઝા, તો ત્યાં કંપની સેટઅપ કરતા હતા. તો એ બધા જ આપણું જે અહીંયાનું ફંડ છે એ ફોરેન ના જાય અને એફડીઆઈને પણ એટ્રેક્ટ કરવા માટે ગિફ્ટ સિટીનો કોન્સેપ્ટ છે, જેમાં આપણે LLP પણ સેટઅપ કરી શકીએ છીએ. તમારી કોઈ અહીંયાની કંપની હોય તો આપણે એનું બ્રાન્ચ યુનિટ પણ બનાવી શકીએ છીએ. યુ કેન ઓલ્સો સેટઅપ પ્રાઇવેટ લિમિટેડ કંપની એઝ વેલ. એટલે એ લોકોનું વન સ્ટેન્ડ વિન્ડો ક્લિયરન્સ છે અને ટેક્સ બેનિફિટ સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અત્યારે ગિફ્ટ સિટીમાં ખૂબ જ સારા બિલ્ડર્સ અને એ લોકોએ સેટઅપ કરેલું છે. તો ગિફ્ટ સિટી ઇઝ ઓવરઓલ કમ્પ્લીટલી ધ ફ્યુચર રોડ મેપ ઓફ ઇન્ડિયા. એટલે કમ્પ્લીટલી જે બાકી બધા માં સેઝ ફ્રી ઝોન કહેવાય છે, એટલે ગિફ્ટ સિટી ઇઝ અગેન ધ ફ્રી ઝોન સેટઅપ ફોર ઇન્ડિયા. એટલે ડેફિનેટલી ગિફ્ટ સિટી થકી ગુજરાતનું ભવિષ્ય બી ઉજ્જવળ ઘણું દેખાઈ રહ્યું છે. ડેફિનેટલી. અગેન મેમ, હવે ઇન્ડિયાની અંદર આવનારા દશકા માટે આપણે કોઈ એક પર્ટિક્યુલર સેક્ટર પર 100% નજર રાખવી જોઈએ, એ સેક્ટરનું કોઈ ઇન્વેસ્ટર હોય તો એને એ સેક્ટર મિસ ના કરવો જોઈએ, તો એવું તમારી દ્રષ્ટિએ એવું કયું સેક્ટર છે? સેક્ટરની જો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં પણ અમુક સેક્ટર્સ છે જેને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. તો સેમિકન્ડક્ટર છે, AI છે, ડેટા એનાલિટિક્સ પર જે ડેટા સેન્ટરની વાત કરવામાં આવે છે, હમણાં ગુજરાતની એ પોલિસી પણ આવી છે ડેટા સેન્ટર માટેની પોલિસી. તો EV છે, ગ્રીન એનર્જી, સસ્ટેનેબલ, આ બધા જ સેક્ટર છે. આઈ થિંક ધીસ ઇઝ અપકમિંગ અને ઇમર્જિંગ સેક્ટર. તો આની માટે ટેક્સ બેનિફિટ્સ પણ એટલા આવી રહ્યા છે, પોલિસી પણ એના માટે બની રહી છે. સો ધીઝ આર વેરી લુક્રેટિવ ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ એંગલ એઝ વેલ. ઓકે, જસ્ટ અ મિનિટ. We are done now. ઓકે, અનધર એક એવો ક્વેશ્ચન મેમ કે જે અમારા થકી જોડાયેલા અમારા સ્ટેક હોલ્ડર્સને, અમારા ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સને અને અમારા ખેડૂતોને ઘણી હેલ્પ કરી શકે છે. કારણ કે હું ખેડૂતોને બી એઝ અ ફાઉન્ડર જ જોતો હોઉં છું. દે આર ઓલ્સો ફાઉન્ડર, દે આર મેનેજિંગ અ પ્રોડક્શન યુનિટ, જે એમનું જમીન છે એવી રીતે. તો એક ફાઉન્ડર એને એવી કઈ ફાઇનાન્શિયલ હેબિટ એને કેળવવી જોઈએ જે એને ડેફિનેટલી હેલ્પ કરી શકે? એઝ એ ફાઉન્ડરની વાત કરીએ તો ફાઇનાન્શિયલ હેબિટમાં પોતાના બિઝનેસ માટેની જો હું વાત કરું તો ઘણા બધા ફાઉન્ડરને હું જોઉં છું કે એ લોકો ટેકનિકલ બેકગ્રાઉન્ડ્સથી છે, એ લોકો એન્જિનિયરિંગ ફિલ્ડથી છે, તો એ લોકોને ફિનાન્સ એટલું સમજમાં નથી આવતું અને ઘણીવાર એ લોકો પોતે ટ્રાય પણ નથી કરતા. પછી જ્યારે એ લોકો ફંડ રેઝિંગમાં જાય છે, અધરવાઇઝ લાર્જર સ્કેલ ઉપર જ્યારે IPO આવે છે ત્યારે એ લોકો જોવે છે. અને બહુ જ બધા ફાઉન્ડર મારી જર્નીમાં એવા પણ હોય છે કે ભલે એ લોકો મેડિકલ ફિલ્ડમાંથી છે, એ લોકો સાયન્સ બેકગ્રાઉન્ડથી છે,
પણ એ લોકોને ફિનાન્સ બહુ જ સરસ રીતે સમજાય છે. ઇફેક્ટિવ મીન્સ ઓફ ફાઇનાન્સ, તમે ક્યાં ક્યાંથી ફંડ રેઝ કરી શકો છો એની બહુ જ સરસ એ લોકોને ક્લેરિટી છે. તો એઝ એ ફાઉન્ડર તમને બેઝિક ટર્મિનોલોજી છે કે ઇક્વિટી શું છે, કેપિટલ શું કહેવાય, લાયબિલિટીઝ કોને કહેવાય, લોનનું સ્ટ્રક્ચર કઈ રીતના છે, પ્લસ ઇવન એગ્રીમેન્ટ જે પણ છે એને તમે પ્રોપરલી રીડ આઉટ કરી શકો. કોઈ પણ બેંકનો સેન્ક્શન લેટર આવ્યો હોય તો એનામાં કયા ટર્મ્સ કન્ડિશન્સ છે, જો તમે ના કરો તો એટલીસ્ટ તમારા જે CFO છે, તમારા જે એક્સપર્ટ એડવાઇઝર છે એ તમને ગાઈડ કરે. તો એની ક્લેરિટી થોડી હોવી જોઈએ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ તમે રીડ કરી શકો. એટલીસ્ટ તમને કોઈ પ્રોફિટ એન્ડ લોસ આપે તો તમને ખબર હોવી જોઈએ કે અચ્છા મારો આટલો પ્રોફિટ થાય છે, આટલા ટર્નઓવરની સામે મારું કેટલું માર્જિન બેસે છે, નેટ પ્રોફિટ માર્જિન શું છે, એટલે અને કેશ ફ્લોનું એનાલિસિસ. એટલે રીડિંગ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઇઝ અ મસ્ટ ફોર એવરી ફાઉન્ડર, આઈ વુડ લાઈક ટુ સે. એના પછી બજેટિંગ એ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે કે ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ 1 યર 2 યર માટેનું તમારું બજેટ કઈ રીતના હશે, તમે કઈ રીતના પ્લાન કરો છો એને પ્રોજેક્શન્સ તમારું કઈ રીતના છે. સાથે સાથે જો તમારું ફંડ રેઝિંગની જર્નીમાં તમે હો તો વેલ્યુએશન તમારું કઈ રીતના કેલ્ક્યુલેટ થાય છે. સો ધીઝ આર વેરી સ્મોલ થિંગ્સ, બટ ઈચ એન્ડ એવરી ફાઉન્ડર આઈ થિંક દે શુડ મેક એફર્ટ ટુ લર્ન ઓલ ધીસ. એટલે આ બધી જ વસ્તુઓ નાની નાની છે પણ એ ખરેખર સમજાવવી જરૂરી છે. અને બેઝિક કમ્પ્લાયન્સ કે ભાઈ TDS છે, PF છે, રિટર્ન્સ છે, કંપનીઝ એક્ટના કમ્પ્લાયન્સ છે. સો ધીસ ઇઝ ઓલ ફાઇનાન્સ, બટ આટલી બેઝિક વસ્તુઓ ખાલી સમજાવવી જરૂરી છે. એટલે એટલીસ્ટ વી કેન બી ઓન ધ સેમ પેજ ઇન ધીસ થિંગ કે ફાઇનાન્સ સમજવું ખૂબ જરૂરી છે ઇફ યુ વોન્ટ ટુ રન બિઝનેસ. તમે એને નજરઅંદાજ લાઇટલી નથી લઈ શકતા. કારણ કે કોઈ પણ બિઝનેસ કોલેપ્સ થાય છે તેના પાછળનું એક રીઝન Yes. મિસમેનેજમેન્ટ ઓફ ફિનાન્સ જ હોય છે. યસ. અને એમાં તમે જે એક વાત કરી બજેટિંગની, જે ઘણા લોકો એ મિસ કરી જતા હોય છે. ઇટ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તમારી પાસે મંથલી બજેટ, ક્વાર્ટરલી બજેટ અને એના પરથી ફોરકાસ્ટિંગ, જેમ તમે કીધું કે તમે આટલા સ્પેન્ડ કર્યા ને વોટ યુ આર ગેટિંગ, વોટ આર યોર નેટ પ્રોફિટ્સ, એવું એક બજેટિંગ સાથે તમારે કામ કરવું જોઈએ. અગેન મેમ, તમે આઈ હેવ સીન કે તમે 2010માં CA થયા છો, ઇફ આઈ એમ નોટ રોંગ, રાઈટ? અને આજે આપણે 2026માં બેઠા છે. તમે 2010થી 2026ની જર્ની જોઈ છે. તમે ક્લાયન્ટ્સને હેન્ડલ કર્યા છે, એમની એક્સપેક્ટેશન્સ હેન્ડલ કરી છે. તમે કમ્પ્લાયન્સીસ 2010થી બી જોયા છે ને અત્યારે બી જોયા છે. તો આખી જર્નીની અંદર CAના પર્સપેક્ટિવથી, એક CAના ફર્મના પર્સપેક્ટિવથી કેવો લેન્ડસ્કેપ ચેન્જ થયો છે એના વિશે થોડું જણાવશો પ્લીઝ? ડેફિનેટલી. આઈ એમ નવેમ્બર 11 પાસ આઉટ અને અત્યાર સુધી જોવા જઈએ તો મોર દેન 13 years ઓફ એક્સપિરિયન્સ દેટ આઈ હેવ. અને ઓવરઓલ આપણે આ ફિલ્ડની વાત કરીએ તો બધા જ પર્સપેક્ટિવ ચેન્જ થયા છે. સૌથી પહેલાં તો AI ખૂબ જ મોટો રોલ હવે ભજવે છે કે જે પહેલાં AIના આટલા બધા એક્સપિરિયન્સ હતું નહીં. અને પહેલાં કેવું હતું કે બહુ જ બધી વસ્તુઓ ઓફલાઈન હતી. હવે એવરીથિંગ ઇઝ બીકમ ઓનલાઈન. અને સાથે સાથે ટેકનોલોજી હેઝ ઇવોલ્વડ અ લોટ. એટલે ટેકનોલોજી પોતાનું કન્ટ્રીબ્યુશન્સ એક પ્રોફેશનમાં છે, સાથે સાથે લર્નિંગ કન્ટિન્યુઅસલી. પહેલાં એવું હતું કે જ્યારે બજેટ આવે ત્યારે વર્ષે એકવાર કદાચ વાંચવાનું હોય, બટ હવે કન્ટિન્યુઅસલી GST છે, ઇન્કમ ટેક્સ, ડેટા સેન્ટર, IT, ફેમા, મીન્સ બધી જ જગ્યાએ બધી વસ્તુઓ ચેન્જ થઈ રહી છે અને ડેલી ધેર ઇઝ એ કન્ટિન્યુઅસલી ચેન્જીસ. તો બધી જ વસ્તુઓમાં અને બધી જ ફિલ્ડમાં એક્સપર્ટાઇઝ રાખવી એ અત્યારે આજના યુગમાં એવું ફિઝિબલ પણ નથી. અને પણ તમે જે ફિલ્ડમાં છો, જે ફિલ્ડમાં આગળ વધો છો, એનું પણ તમારું નોલેજ અપડેટ થઈ જાય એ પણ ખૂબ જ અગત્યનું છે. અને ચેન્જીસની જો વાત કરવામાં આવે તો કન્ઝ્યુમર એક્સપેક્ટેશન્સ, કારણ કે અત્યારે બધા લોકો ક્લોડ ChatGPT કરીને આવતા હોય છે, તો વોટ એક્સ્ટ્રા ધેટ યુ કેન ડૂ. અને અગેન ધ એક્ઝિક્યુશન્સ, ધેટ ઇઝ ધ થિંગ. કામ તો બહુ જ બધું છે, બટ તમે કેટલું ઇફેક્ટિવલી એક્ઝિક્યુટ કરી શકો છો, દેટ ઇઝ ઓલ્સો ધ થિંગ દેટ વી નીડ ટુ લુક અપોન. અને CA પ્રોફેશનની જો વાત કરીએ તો સૌથી પહેલાં લોકો ઓડિટ અને એના માટે હતા કે ભાઈ CA એટલે ખાલી જસ્ટ ITR ભરે, GST રિટર્ન ફાઇલ કરે, વેટ રિટર્ન્સ ફાઇલ કરે અને તમારા કંપનીઝના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવે. બટ એવું નથી. હવે CAનો રોલ ખાસો ઇવોલ્વ થઈ ગયો છે.
કે ફોરેન માર્કેટ ગ્લોબલ માર્કેટ તમારે હેન્ડલ કરવું છે, બીજે ગ્લોબલ માર્કેટમાં ઓપોર્ચ્યુનિટીઝ કરવી છે, બિઝનેસ કન્સલ્ટન્સી છે, ફેમા પર્સપેક્ટિવ છે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, મર્જર એક્વિઝિશન્સ. તો આઈ થિંક રોલ ઓફ CA હેઝ ઇવોલ્વડ અ લોટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. One last thing I would like to discuss, ma'am, કે યુ આર અ સક્સેસફુલ CA અને તમે પોતે એક સારા સક્સેસફુલ એન્ટરપ્રનોર બી છો, તો આઈ એમ શ્યોર કે તમારી એક હેબિટ હશે દેટ ઇઝ ટુ ઓબ્ઝર્વ ઇન ડિટેલ, રાઈટ? તો લાસ્ટ 5 યર્સમાં યુ થિંક અબાઉટ પીપલ સરાઉન્ડિંગ યુ, તમારી ફેમિલી હોય, ફ્રેન્ડ્સ હોય. આજથી 5 વર્ષ પહેલાં ફૂડને લઈને, અગેન આઈ એમ કમિંગ બેક ટુ ઓર્ગેનિક ફૂડ, તો ઓર્ગેનિક ફૂડને લઈને શું અવેરનેસ હતી અને આજે શું અવેરનેસ છે, તો એના પાછળ તમારો શું પર્સપેક્ટિવ છે? ફૂડના પર્સપેક્ટિવથી વાત કરીએ તો સૌથી પહેલાં તો એવી કોઈ ક્લેરિટી હતી નહીં કે પહેલાંના જમાનામાં કે ચલો જે ઘરે આવે છે અવેલેબલ છે આપણે જનરલી કન્ઝ્યુમ કરતા હોઈએ, અને મેઇનલી એ પર્ટિક્યુલરલી ફૂડમાં પણ શું ક્વોન્ટિટી છે, કારણ કે તે વખતે હેલ્થના એવા કોઈ પ્રોબ્લેમ જનરલી આપણે જોઈ નહોતા રહ્યા, ઓબ્ઝર્વ નહોતા કરતા માર્કેટની અંદર. બટ હવે સિનારીઓ કમ્પ્લીટલી ચેન્જ થયો છે. કોઈ પણ વસ્તુ લઈએ છીએ તો આનામાં જોઈએ છે કે ભાઈ આનામાં શુગર કોન્ટેન્ટ કેટલું છે, કે આ પર્ટિક્યુલરલી છે એના કન્ફિગરેશન્સ કેટલા છે, ભાઈ એક્સપાયરી છે કે નહીં, ક્યાં બનેલું છે, મેન્યુફેક્ચરિંગ ફસાઈ લાઇસન્સ છે કે નહીં, અને બધી જ વસ્તુઓ હવે જોતા હોઈએ છીએ. પ્લસ આના રિવ્યૂઝ કેટલા છે, કોણ એનું મેન્યુફેક્ચરિંગ, બીજી કઈ આઇટમ છે, એટલે બહુ બધી અવેરનેસ અને ક્લેરિટી માર્કેટ્સમાં છે, અને એકચ્યુઅલી અમે પણ એ રીતના જ ડીલ કરીએ છીએ. રાઈટ મેમ. એટલે હવે અવેરનેસ લોકોમાં ફૂડને લઈને ઘણી આવી રહી છે, એન્ડ વી આર ઓલ્સો વર્કિંગ ટુવર્ડ્સ ધેટ. જે તમે કીધું કે આપણે જેમ પાછળ વધી મતલબ પલટીને હવે લેબલ્સ વાંચીએ છે, ઇન્ગ્રીડિયન્ટ્સ કેટલું છે, શુગર કન્ટેન્ટ કેટલું છે, આમાં હાર્મફુલ કોઈ કેમિકલ્સ, પ્રિઝર્વેટિવ્સ છે કે નહીં, તો એવું લોકોએ ના વાંચવું પડે ને લોકોએ મહેનત ના કરવી પડે, એના માટે આવ્યો ધ ઓર્ગેનિક્સ વી આર વર્કિંગ ટુવર્ડ્સ ધેટ. એનીવેઝ મેમ, ઇટ વોઝ વેરી નાઇસ ટોકિંગ ટુ યુ. ઇટ વોઝ વેરી આઈ ઓપનિંગ. ઘણું બધું જાણવા મળ્યું. આઈ હોપ અમારા વ્યુઅર્સને બી ઘણું શીખવા મળ્યું હશે આનાથી. તો ઇટ વોઝ ગુડ મેમ. પ્લીઝ ડુ વિઝિટ આર સ્ટોર. આપણે મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વન્ડરફુલ હોસ્ટિંગ. વન્સ અગેન આઈ એમ ડિલાઇટેડ. થેન્ક યુ મેમ.